કમરનો દુખાવો લગભગ બધાને ક્યારેક ને ક્યારેક તો થાય જ છે, ખરું ને? પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ સામાન્ય લાગતો દુખાવો કોઈ ગંભીર સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે? તો ચાલો આજે આપણે કમરના મણકામાં નસ દબાવવાની આ સમસ્યાને બિલકુલ સરળ ભાષામાં સમજીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ એક અંદાજ મુજબ લગભગ 80% લોકો એટલે કે દર 10માંથી 8 વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેક તો કમરના દુખાવાનો અનુભવ કરે જ છે. આ આંકડો જ બતાવે છે કે આ સમસ્યા કેટલી સામાન્ય છે. પણ અહીંયા મોટો સવાલ એ છે કે આ સામાન્ય દુખાવાને ક્યારેક ગંભીરતાથી લેવો. કેવી રીતે પારખવું કે આ માત્ર થાકને લીધે છે કે પછી કમરની અંદર ખરેખર નસ દબાઈ રહી છે? આ સવાલનો જવાબ મેળવવા માટે સૌથી પહેલાં આપણે આપણી કરોડરજ્જુની રચનાને સમજવી પડશે. કારણ કે એકવાર આપણે એની બનાવટ સમજી લઈશું તો નસ કેમ દબાઈ છે એ આખું ચિત્ર આપોઆપ સ્પષ્ટ થઈ જશે. જુઓ, આપણી કરોડરજ્જુ છે ને એ નાના નાના હાડકાઓથી બનેલી છે, જેને આપણે કહીએ છીએ મણકા. આ મણકા એકની ઉપર એક ગોઠવાઈને એક મજબૂત ટાવર જેવું બનાવે છે, જે આપણા શરીરને સીધું ટટ્ટાર રાખે છે. હવે આ દરેક બે મણકાની વચ્ચે હોય છે એક સોફ્ટ જેલી જેવી ગાદી. આનું કામ બહુ જ જોરદાર છે. એ આપણા શરીરના શોક એબ્ઝોર્બર જેવું છે. આપણે ચાલીએ, દોડીએ કે કૂદીએ ત્યારે જે પણ ઝટકા લાગે એ બધાને આ ગાદી ચૂપચાપ શોષી લે છે. અને હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. આ મણકા અને ગાદીની બરાબર પાછળથી આપણી મુખ્ય નસોનું આખું નેટવર્ક પસાર થાય છે. આ એ જ નસો છે જે મગજથી આવતા સિગ્નલને આપણા પગ સુધી લઈ જાય છે. તો હવે સમજીએ કે આખી ગેમ કેવી રીતે બગડે છે. જ્યારે કોઈ કારણસર ગાદી પર જબરદસ્ત દબાણ આવે ત્યારે એ પોતાની જગ્યાએથી થોડી પાછળ ખસી જાય છે. અને જેવી એ પાછળ ખસે એ સીધી જ પાછળથી પસાર થતી નસને જ દબાવવા લાગે છે. બસ અહીંથી જ શરૂ થાય છે પેલો અસહ્ય દુખાવો, જેને મેડિકલ ભાષામાં સાયટિકા કહેવાય છે. પણ આ દબાણ આવે છે ક્યાંથી? એના કારણો આપણા રોજિંદા જીવનમાં છુપાયેલા છે. જેમ કે વધતી ઉંમર, ખોટી રીતે ભારે વજન ઉપાડી લેવું, કલાકો સુધી કમ્પ્યુટર સામે ખરાબ પોઝિશનમાં બેસી રહેવું, વધારે પડતું વજન, કોઈ જૂની ઈજા અને હા, કસરતનો અભાવ, જેનાથી કમરના સ્નાયુઓ નબળા પડી જાય છે. તો પછી એવા કયા સંકેતો છે જેના પર આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ? કયા વોર્નિંગ સાઇન છે જે આપણને કહે કે હવે સાવચેત થવાની જરૂર છે? ચાલો જોઈએ. જુઓ, સૌથી મોટું લક્ષણ છે કમરનો દુખાવો, જે ધીમે ધીમે પગમાં ઉતરવા લાગે છે. એ જાણે કે એક વીજળીનો કરંટ હોય એમ કમરથી શરૂ થઈ થાપામાંથી નીચે ઉતરી છેક પગની પાની સુધી પહોંચે છે. આ સિવાય પગમાં જણજણાટી થવી, પગ જાણે ખોટો પડી ગયો હોય એવું લાગવું, સ્નાયુઓમાં નબળાઈ આવવી અને ખાસ કરીને ખાંસી કે છીંક ખાતી વખતે દુખાવાનો જાણે કે ભડાકો થવો, આ બધા જ નસ દબાવવાના પાક્કા સંકેતો છે. હવે આટલા બધા લક્ષણો સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી, કેમ કે સૌથી સારી વાત એ છે કે આ સમસ્યાની સારવાર શક્ય છે અને મોટાભાગના કેસમાં તો પરિણામ બહુ જ સારું આવે છે. અને આ આંકડો જુઓ, 90%. હા, આ બિલકુલ સાચું છે. 90% દર્દીઓને ઓપરેશનની જરૂર પડતી જ નથી. મોટાભાગના લોકો માત્ર દવાઓ અને યોગ્ય કસરતથી જ સંપૂર્ણપણે સાજા થઈ જાય છે. આ બહુ મોટી રાહતની વાત છે. તો સારવારનો રસ્તો કેવો હોય છે? શરૂઆતમાં ડૉક્ટર 2-3 દિવસ માટે આરામ કરવાનું કહે છે. પણ યાદ રાખજો, ફક્ત 2-3 દિવસ, લાંબો આરામ નહીં. એની સાથે દુખાવો અને સોજો ઓછો કરવાની દવાઓ હોય છે. પણ આ બીમારીનો સાચો અને સૌથી અસરકારક ઇલાજ છે ફિઝિયોથેરાપી. કારણ કે કસરતોથી જ કમરના સ્નાયુઓ પાછા મજબૂત બને છે અને નસ પરનું દબાણ કુદરતી રીતે ઓછું થાય છે. તો પછી ઓપરેશનનું નામ ક્યારે આવે? જુઓ, સર્જરીની સલાહ બહુ જ ઓછા કિસ્સાઓમાં આપવામાં આવે છે. મોટે ભાગે ત્યારે જ્યારે 3 મહિના સુધી દવા, કસરત બધું જ કર્યા પછી પણ કોઈ ફરક ના પડે, અથવા તો પરિસ્થિતિ ગંભીર બની જાય, જેમ કે પગમાં તાકાત સાવ જતી રહે કે પેશાબ સંડાસ પરનો કંટ્રોલ જતો રહે. માત્ર ત્યારે જ ઓપરેશનનો વિકલ્પ વિચારવામાં આવે છે. સારવાર તો ડૉક્ટર કરશે, પણ ઘણી બધી બાબતો એવી છે જે આપણા પોતાના હાથમાં છે. આપણે પોતે જ ઘણું બધું કરીને આ સમસ્યાને કાબૂમાં રાખી શકીએ છીએ. રોજિંદા જીવનમાં અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી મોટો ફાયદો થઈ શકે છે. શું કરવું જોઈએ? દુખાવો હોય ત્યાં ગરમ કે ઠંડો શેક કરો. રાત્રે સૂતી વખતે પડખું ફરીને 2 પગની વચ્ચે તકિયો રાખો. અને વજન તો કાબૂમાં રાખવું જ. અને શું બિલકુલ ન કરવું?
કમરમાંથી આગળ ઝૂકવાનું ટાળો, કોઈપણ ભારે વસ્તુ ઉતાવળમાં ન ઉપાડો અને લાંબા સમય સુધી જમીન પર પલાંઠી વાળીને ન બેસો. બસ આટલી સાવચેતી બહુ કામની છે. આની સાથે સાથે આપણો ખોરાક પણ બહુ મોટો ભાગ ભજવે છે. કરોડરજ્જુને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ એટલે કે દૂધ, દહીં, વિટામિન ડી માટે સવારનો કુમળો તડકો અને પ્રોટીન માટે કઠોળ અને સોયાબીન જરૂરી છે. અને સૌથી અગત્યનું પુષ્કળ પાણી. દિવસમાં ઓછામાં ઓછું 3-4 લીટર પાણી પીવાથી તમારી ગાદી હેલ્ધી રહે છે. ચાલો હવે આ સમસ્યા સાથે જોડાયેલી કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓ વિશે વાત કરીએ, કારણ કે ખોટી માહિતી ડર વધારે છે, જ્યારે સાચી માહિતી હિંમત આપે છે. સૌથી મોટી અને સૌથી ડરાવણી ગેરમાન્યતા એ છે કે એકવાર ગાદી ખસી ગઈ એટલે હવે તો ઓપરેશન જ એકમાત્ર રસ્તો છે. આ વાક્ય સાંભળીને જ અડધી હિંમત તૂટી જાય છે. પણ સત્ય શું છે? સત્ય એ છે કે 90% દર્દીઓ ઓપરેશન વગર માત્ર અને માત્ર યોગ્ય કસરત અને સાવચેતી રાખીને જ સંપૂર્ણપણે સાજા થઈ શકે છે. એટલે ડરવાની કોઈ વાત જ નથી. બીજી એક બહુ જ પ્રચલિત ગેરસમજ: જ્યાં સુધી દુખાવો જડમૂળથી મટી ન જાય ત્યાં સુધી પથારીમાંથી ઊભા જ ન થવું જોઈએ. સંપૂર્ણ આરામ જ ઇલાજ છે. જ્યારે હકીકત આનાથી સાવ ઊંધી છે. હા, શરૂઆતના 1-2 દિવસનો આરામ જરૂરી છે, પણ એ પછી હળવી કસરતો અને થોડું ઘણું ચાલવું એ રિકવરી માટે અત્યંત જરૂરી છે. કારણ કે લાંબા સમય સુધી આરામ કરવાથી તો સ્નાયુઓ વધુ જ જકડાઈ જાય છે અને નબળા પડે છે. તો આ આખી વાતનો સાર એક જ છે: કમરના મણકામાં નસ દબાવવાની સમસ્યા પીડાદાયક ચોક્કસ છે, પણ એ કોઈ કાયમી સજા નથી. જો આપણી પાસે સાચી જાણકારી હોય અને આપણે સમયસર યોગ્ય સારવાર લઈએ તો આ દુખાવામાંથી કાયમ માટે છુટકારો મેળવી શકાય છે. યાદ રાખો, આપણું સ્વાસ્થ્ય, આપણી તંદુરસ્તી એ આપણા જ હાથમાં છે. તો શું આપણે દુખાવા વગરની જિંદગી તરફ પહેલું પગલું ભરવા માટે તૈયાર છીએ? જો આવા કોઈપણ લક્ષણ જણાય તો એને અવગણવાને બદલે તરત જ કોઈ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી એ જ સમજદારી છે.